તો રામ રામ મારા કલેજાઓ, સ્વાગત છે મારા પહેલા વ્લોગમાં. તમારું બધાયનો દિલથી, હૃદયથી, કાળજાથી, ફેફસાથી અને કિડનીથી હાર્દિક સ્વાગત અને સ્વાગત છે. ચેનલ ઉપર આવ્યા તો સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો, કમેન્ટ કરી નાખો અને તમારા ભાઈને સપોર્ટ કરો, આગળ વધારો. તો આજે આપણે જવાનું છે આપણા ઘર એટલે કામરેજથી બમરોલી, જ્યાં આપણી ગાડીની શોરૂમ છે અને આપણી ગાડીમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે, વાંધો આવી ગયો છે. તેનું સોલ્યુશન કરવા માટે આપણે શોરૂમે જવાનું છે. તો વ્લોગમાં તમે બન્યા રહેજો છેલ્લે સુધી અને સપોર્ટ કરતા રહેજો. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ સાથીદારને લઈને રોડે અને નીકળી ગયા છીએ આપણે બમરોલી જવા માટે. અને જેને ન ખબર હોય કે હું સાથીદાર કોને કહું છું એને કહી દઉં, હું સાથીદાર આને કહું છું. આ તમે જોઈ શકો છો, આ છે મારી ગાડી અને એને હું પ્રેમથી સાથીદાર કહું. તો આ છે ઉગતા પોરના મેરડીમાનું મંદિર કામરેજ. દર્શન કરી લેજો ભાઈબંધો. તો અત્યારે છે ને ભાઈ, હું તમને એક ખાસ વાત કહેવા માંગુ છું કે સુરતમાં તમે જ્યારે પણ બહાર નીકળો ને એટલે હેલ્મેટ વગર નીકળતા નહીં, નકર તમારો ખબર વગરનો ફોટો વતન પડી જાય અને ફરફરતો ઘરે મેમો વતન આવી જાય. તો તમારે ઓનલાઈન કરવું પડશે. એકચ્યુઅલી બધું હવે ડિજિટલ થઈ ગયું ને યાર. તો ફાઇનલી ભાઈબંધો આપણે સાથીદારના શોરૂમે આવી ગયા છીએ અને આ છે શોરૂમ પ્રો બાઇક્સ. તો હાલો હવે અંદર જઈ અને આપણે ગાડીની કમ્પ્લેન કરાવી નાખીએ. તો જો ભાઈ આપણી ગાડી જાય છે અંદર અને હવે આ મેકેનિક ભાઈ જોહે હું વાંધો છે હું નહીં, પછી ખબર પડશે. તો જો ભાઈ આપણી ગાડીનો આ કેબલ આવે, આ કેબલ જ તૂટી ગયો છે. હવે નવો નાખવાનું આપણે કહી દીધું છે, નવો હમણાં ભાઈ નાખી દઈએ. તમે જોવો અહીંયા આ ગાડી એ બધી સર્વિસમાં આવેલી છે અને અહીંયા વોશિંગનું કામ થાય છે. તો જુઓ તમે, અહીંયા વોશિંગનું કામ થાય છે અને આ બધી ગાડી સર્વિસ થાય છે. અને આપણી ગાડીમાં નાખવાનો છે કેબલ, જે આખો કેબલ આવે, આ કેબલ આખો નવો નખાવાનો છે ભાઈ. આ છે નવો કેબલ અને આ કેબલ મને પીડ્યો છે 250 રૂપિયામાં, 250 ઇન્સ્ટોલ કરે છે ભાઈ. તો ફાઇનલી ભાઈબંધો આપણે સાથીદારનું કામ થઈ ગયું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે કમ્પ્લીટ. ને આપણે જો સાથીદારને અહીંથી લીધી હતી, આ છે પ્રો બાઇક્સ. તો હાલો હવે આપણે જઈએ ઘર બાજુ, કારણ કે નાઇટમાં જવાનું છે એટલે હોવું પડશે. ભાઈ સુરતની ગરમી એટલે સુરતની ગરમી, તડકો એવો પડે છે ને હું આખો ઓગળી ગયો. હવે ઓગળી ગયો ને હવે ઠંડો થવા માટે આપણે સિકંજી પીવી પડશે. એવું આપણે સિકંજી અહીં પીવી છીએ ભાઈ, કાંઈ બનાવી દીધી છે. આ તડકામાં સિકંજી પીવી ભાઈ બહુ સારી વાત છે, થોડુંક ટાટું લાગે એટલે હાલો સિકંજી પી લઈએ ભાઈ. જો આવી ગઈ છે મસ્તીની સિકંજી. અને આ કાળવામાં શું નાખ્યું છે ને જરાક કોમેન્ટ કરીને કહો તો અને શું કહેવાય. તો ભાઈબંધો મારું મનનું ભરણું ને તો પાછો આવી ગયો સિકંજી પીવા. તો ફાઇનલી મારા કલેજાઓ આપણે આવી ગયા છીએ ઘરે. ફ્રીજમાંથી કાઢ્યું ઠંડુ પાણી પીધું, સીધા હુઈ ગયા. 3 hours later. તો મસ્ત 3 કલાકની નીંદર કરી લીધી ને હવે આપણે જાગીને તૈયાર થઈને નાહીને ધોઈને થઈ ગયા ફ્રેશ ને બેસી ગયા જમવા ને ભરી લીધું ટિફિન. ફાઇનલી ભાઈબંધો હવે આપણે ઓફિસ જવા માટે રવાના થઈ ગયા છીએ, ઘરેથી નીકળી ગયા છીએ. અને હવે સીધો હું તમને ઓફિસે જઈને મળું અને હું મારી ઓફિસ દેખાડું અને ત્યાંનો અમારો આખો સ્ટાફ દેખાડું. વ્લોગમાં બને રહેજો હજી છેલ્લે સુધી. અને જે અત્યાર સુધી બન્યા છે એને ભાઈ દિલથી આભાર. લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે માપી નાખ્યા છે હો હીરા, તમે જોવો અત્યારે કામ હજી ચાલુ છે. અને જો આ આપણી ઓફિસ છે. આપણી છે કંઈક આવી રીતના ઓફિસ. અને આજે આપી દીધા છે આપણે ભાઈ 500 હીરા આખા.
300 હીરા માર્કિંગના છે અને 200 હીરા એક્ટિવ પાર્ટના છે. સવારે આપણે માપી નાખવાના છે 500 હીરા. તો ફાઇનલી મારા કલેજાઓ આપણે ટાઈમ થઈ ગયો છે હવે જમવાનો. અને કેટલા વાગ્યા છે દેખાડો જ ભાઈ જરાક ફોનમાં. 11:25 થઈ છે. 11:25 થઈ છે ને બેસી ગયા છે મસ્તીના જમવા. જો આપણા કલેજાઓ બેસી ગયા છે. આ એ કલેજો આપણો. તો હાલો જમવા. ખાવાનો છે મુખવાસ. આ ભાઈ બનાવે છે મુખવાસ. અને ભાઈ હું તમને દેખાડું અમારે અહીંયા 4P નું વતન હાલે છે ને ટીચિંગ વતન હાલે. તો આ જો 4P છે અને સોરી આ 4P છે અને આ ટીચિંગ છે. અને કોક જો ઓલા ભાઈનો હીરો વતન ઉડી ગયો છે એટલે આપણે બહુ વિડીયો નથી બનાવવો નકર વિરોધમાં આવી જાય. મને છે ને મોમરા ભરી દે થઈ ગયો છે. તો હાલો પાણી પી લઈએ પછી તમને દેખાડું સરેન અને ગેલેક્સી. તો જો ભાઈ આ છે આપણું ગેલેક્સીનો સ્ટાફ. તમે જોઈ શકો છો. આ ભાઈ છે, આ ભાઈ છે, ઓલા ભાઈ છે, આ ભાઈ છે, બીજા ભાઈ હોઈ ગયા છે. તો ભાઈ મારી ચેનલમાં જે નવા વ્યુઅર્સ આવે છે જોવા એના કંઈ કહેવા માગશો તમે? અમે તો ભાઈ અમે એ કહીશું કે તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. કે તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને શેર કરો, કમેન્ટ કરો. કમેન્ટ કરો. હા તો વાંધો નહીં. અને આ ભાઈ કંઈક કહેવા માંગે છે. શું કહેવા માગશો તમે? શક્કરપારા કરી દે. શક્કરપારા. હાલો ભાઈ તો ભાઈ કીધું શક્કરપારા કરી નાખો આપણી ચેનલને અને શેર કરી નાખો. 4-5 ભાઈબંધને તમારા માસીના છોકરા, તમારા મામાના છોકરા હોય એને મોકલી દો વિડીયો એટલે આપણે થોડા વાયરલ થઈ જઈએ. અને આ છે આપણું શરીરનો સ્ટાફ. જોવો તમે. આ છે આપણું ભાઈ શરીરનો સ્ટાફ. ના છે ભાઈ આપણું મશીન. તો ફાઇનલી ભાઈબંધો હવે વાગી ગયા છે સવારના 6 ને આવી ગયો છે મસ્તીનો તાજો નાસ્તો. ચા આવી ગઈ છે અને થોડોક નાસ્તો આવી ગયો છે. આ બાજુ નાસ્તો ચાલુ છે અને આ બાજુ નાસ્તો ચાલુ છે. નાસ્તો કરો છો ભાઈ? હાલો અમે કરીએ જ છીએ. ચાલો ભાઈ મસ્તીનો આપણે કરી લઈએ ફર્સ્ટ ક્લાસ નાસ્તો. તો ફાઇનલી ભાઈબંધો વાગી ગયા છે હવે 8 અને હવે આપણે પટેલી લીધું છે અને હીરા મકવાણા નથી આજ પૂરા. જો આમાં 50 હીરા બાકી છે. બાકીના મારી પાસે એટલા. જો એટલા મારી પાસે આપણે અને થઈ ગયા છે બધા નેવરા. જોવો તમે. આ બાજુ ફોન ઘૂમડે છે, અહીંયા ફોન ચાલુ છે, આ દરબાર લખે છે કાગળિયામાં હીરા અને આપણે તે બેઠા છીએ. હવે મેનેજર આવે પછી આપણે હીરા જમા કરાવી અને જઈએ આપણે ઘરે. તો હાલો ભાઈબંધો રજા પડી ગઈ છે ને હવે નીકળીએ ઘર બાજુ. આ છે અમારા એમ કે ભાઈ એ ઘરે જાય છે. આપણી સાથીદાર ક્યાં ગઈ? આ છે આપણી સાથીદાર. તો હાલો હવે જઈએ આપણે સીધા ઘરે. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ હવે ઘરે અને હવે થોડાક આપણે ફ્રેશ થઈ જઈએ, થોડાક નાહી નાખીએ એટલે આપણે આવી જાય નીંદર મસ્તીની. નાહીને પછી કરી લઈએ મસ્તીનો નાસ્તો અને પછી આ વ્લોગ આપણે કરવાનો છે એડિટ. તો એ એડિટે કરી નાખી અને આ વ્લોગ હું રાખું છું અહીંયા સુધી. જો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો મસ્તીની અને શેર કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો. તો મળીએ બીજા આપણે વ્લોગમાં. જય માતાજી, જય માં મોગલ, રામ રામ.